હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ કરીએ. આજે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે બહુજનીનિક વારસો. એના વિશે આપણે જોઈએ. તો એ સમજીએ તે પહેલાં આપણે જોઈએ કે મેન્ડલે, આપણે હમણાં સુધીના જે પ્રયોગો જોયા હતા એમાં શું કર્યું હતું મેન્ડલે એવા લક્ષણોનો અભ્યાસ કરેલો હતો કે જે જુદી જુદી અભિવ્યક્તિઓ દર્શાવતા હોય. અભિવ્યક્તિઓ એટલે જુદા જુદા સ્વરૂપ પ્રકાર દર્શાવતા હોય. જેમ કે પુષ્પનો રંગ, તો પુષ્પમાં એમણે સફેદ રંગ અને જાંબલી રંગના પુષ્પ પસંદ કરેલા. બીજનો રંગ, તો બીજમાં એમણે વટાણાના બીજમાં લીલા અને પીળા રંગના બીજનો અભ્યાસ કરેલો. એટલે એવા જ લક્ષણોનો અભ્યાસ કરેલો કે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવતા હતા. પણ આપણે જોઈએ, આપણી આજુબાજુ પ્રકૃતિમાં ઘણી વિવિધતા જોવા મળે અને દરેક વિવિધતામાં આપણને લક્ષણો જે જોવા મળે એ લક્ષણોમાં એક જ પ્રકારની અભિવ્યક્તિ આવી શકે? ના, જુદી જુદી હોય છે. કેવી રીતે? તો એનું ઉદાહરણ છે કે મનુષ્યની ઊંચાઈ. તો આપણે આપણી આસપાસ ફક્ત ખૂબ જ ઊંચા હોય અને ખૂબ જ નીચા હોય એવા જ મનુષ્ય જોઈએ? ના. એટલે અહીંયા ઊંચાઈ માટેનું લક્ષણ લીધું તો એની અભિવ્યક્તિ માટે ઊંચા અને નીચા એ બે જ લક્ષણ અભિવ્યક્ત કરી શકે, દર્શાવી શકાય? ના. એ ઊંચા અને નીચાની વચ્ચે પણ કેટલીક ઊંચાઈ ધરાવતા, એટલે ઊંચા કરતાં સહેજ નીચા, એનાથી સહેજ નીચા, એ રીતે ઘણી બધી ઊંચાઈમાં પણ આપણને વિવિધતા જોવા મળશે. બરાબર? એવી ઊંચાઈની વિવિધતાના વિકલ્પો આપણે જોઈ શકીએ છીએ. બરાબર? તો આ જ છે કે અહીંયા શું થાય કે એક કરતાં વધારે પ્રકારના જનીનો દ્વારા તેનું નિયંત્રણ થતું હોય છે. બરાબર? એક કરતાં વધારે જનીન સંકળાયેલા હોય અહીંયા. બરાબર? આવા લક્ષણો જે છે વિકલ્પોમાં જોવા મળે. તે વિકલ્પો માટેના લક્ષણોમાં શું જોવા મળે? 3 જનીન અથવા 3 કરતાં વધુ જનીનો દ્વારા તેનું નિયંત્રણ થતું હોય છે. એટલે એને બહુજનીનિક લક્ષણો કહેવામાં આવે. એમાં કેટલા જનીન સંકળાયેલા છે? 3 અથવા 3 કરતાં વધારે. જો 2 કરતાં વધારે હોય તો બહુ વૈકલ્પિક કહેવાય ને, એટલે અહીંયા બહુજનીનિક લક્ષણો તરીકે એને ઓળખવામાં આવે. બરાબર? આ બહુજનીનિક લક્ષણો જે છે એટલે આમાં ઘણા બધા જનીનો સંકળાયેલા છે, 3 અથવા 3 કરતાં વધુ. બરાબર? એના દ્વારા આપણને બહુજનીનિક વારસો મળે. એટલે એ વારસા સાથે પણ સંકળાયેલા છે. બહુજનીન જે છે એ બહુજનીન એ વારસા સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત તેના ઉપર અન્ય પણ કોઈ વસ્તુનો પ્રભાવ જોવા મળે, જેમ કે પર્યાવરણનો પ્રભાવ. બરાબર? પર્યાવરણ કેવું છે, વાતાવરણ કેવું છે, એને આધારે પણ એમને આ વારસા ઉપર અસર જોવા મળતી હોય છે. ઘણા બધા જનીનો તો ઓલરેડી છે જ, પણ પર્યાવરણની અસરને કારણે પણ એમાં વિવિધતા જોવા મળે છે. એનું ઉદાહરણ છે માનવીની ત્વચાનો રંગ. તો એ જોઈએ આપણે. એ પહેલાં આપણે જે આગળ જોઈ ગયા છે કે બહુજનીનિક વારસો, એનું ઉદાહરણ આપણે શું જોયું કે અત્યાર સુધી મેન્ડલે શું કરેલું હતું? મેન્ડલે એવા જ લક્ષણોનો અભ્યાસ કર્યો હતો જે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. બરાબર? પરંતુ આપણે શું જોઈ શકીએ? આપણી આજુબાજુ ઘણી વિવિધતા જોવા મળે છે. કેવી? તો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ઊંચાઈ માટેનું, પણ કોની ઊંચાઈ? તો મનુષ્યની ઊંચાઈ માટેનું લક્ષણ છે. બરાબર? તો ઊંચાઈ માટેનું લક્ષણમાં આપણે શું કહી શકીએ કે કેટલાક મનુષ્ય ખૂબ જ ઊંચા હોય છે અને કેટલાક નીચા હોય છે. બસ આ જ 2 પ્રકાર જોવા મળે? ના. આ બેની વચ્ચેના વચગાળાની ઊંચાઈ ધરાવતા મનુષ્ય પણ
જોવા મળે છે. તો કેમ આવું થયું? તો આના માટે જવાબદાર શું છે? આ ઊંચાઈનું નિયંત્રણ, ઊંચાઈ જે છે, ઊંચાઈના લક્ષણનું નિયંત્રણ કેના દ્વારા થાય? તો આ લક્ષણનું નિયંત્રણ 3 અથવા 3 થી વધુ જનીન દ્વારા થાય છે. બરાબર? અહીંયા 3 અથવા 3 થી વધુ છે એટલે એને શું કહેવામાં આવે? બહુજનીનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે બહુજનીનિક લક્ષણો ધરાવતા સજીવો ભેગા મળશે. બરાબર? અને એ વારસા સાથે પણ સંકળાયેલું છે. એટલે આ બહુજનીનિક લક્ષણો કોની સાથે સંકળાયેલા છે? તો બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા છે. પરંતુ ફક્ત બહુજનીનિક વારસાને આધારે જ બહુજનીનિક લક્ષણોને ઓળખવામાં આવે તો ના. એના માટે બીજું જવાબદાર પરિબળ કયું છે? તો એમાં શું કહી શકીએ આપણે? પર્યાવરણની અસરનું પણ આ બહુજનીનિક લક્ષણો પર અસર જોવા મળે છે. એટલે પર્યાવરણની પ્રભાવિતાની અસર પણ જોવા મળે. બરાબર? એટલે બહુજનીનિક જે વારસો છે એ બહુજનીનિક વારસા પર પર્યાવરણની પ્રભાવિતાની અસર પણ આપણને જોવા મળે છે. કેવી રીતે? તો એનું ઉદાહરણ તરીકે જોઈએ તો મનુષ્યની ત્વચાનો રંગ. બરાબર? મનુષ્યની ત્વચાનો રંગ એના દ્વારા આપણે સમજી શકીએ કે બહુજનીનિક વારસા ઉપર પર્યાવરણની પ્રભાવિતા કેવી રીતે અસર કરે છે. બરાબર? તો એનું ઉદાહરણ સમજીએ. એના માટે આપણે મનુષ્યની ત્વચાના રંગ જે છે એ રંગ માટે જવાબદાર 3 જનીનો લઈએ. તો 3 જનીનો ધારો કે કયા છે? કેપિટલ A, D અને C. બરાબર? એ શું કરે? ત્વચાના રંગ માટે જવાબદાર જનીનો છે. બરાબર? તો હવે શું કરીએ? જો બધા જ પ્રભાવી જનીનો ભેગા મળશે, પ્રભાવી જનીનોનું સંયુગ્મન થાય. બરાબર? તો પ્રભાવી જનીનોનું સંયુગ્મન થાય તો ત્વચાનો રંગ કેવો આવશે? કેવો? ઘેરો. પણ કેવો હશે? વધુ ઘેરો જોવા મળે છે. વધુ ઘેરો રંગ જોવા મળે. હવે ABC જનીન શું દર્શાવે? તો ABC પ્રભાવી છે. તો પ્રભાવી માટે શું કરે? ત્વચાના, આપણે અહીંયા એ જોવાનું ભૂલી ગયા છે, પહેલાં એ જોઈ લઈએ કે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર પ્રભાવી જનીન. બરાબર? એ જ રીતે બીજું સ્મોલ ABC એ શું છે? તો એ પ્રચ્છન્ન જનીન કહેવાશે. અને એ શેના માટે જવાબદાર છે? તો ત્વચાના ઝાંખા રંગ માટે જવાબદાર જનીન છે. બરાબર? એટલે પહેલે આપણે આ, પછી આ આવશે કે 3 જનીનનો ત્વચાનો રંગ જે છે એના માટે જવાબદાર છે. ધારો કે ABC. તો જો કેપિટલ ABC છે એ પ્રભાવી જનીન હોય તો એ ઘેરો રંગ આપશે ત્વચાનો. એટલે કે એ માણસમાં, એ મનુષ્ય જે છે એની ત્વચાનો રંગ ઘેરો આવશે એટલે એ બ્લેક દેખાશે. જ્યારે સ્મોલ ABC જો એમના શરીરમાં જોવા મળશે જનીન તો એ પ્રચ્છન્ન જનીન છે અને એ જનીન ઝાંખા રંગ માટે જવાબદાર છે. એટલે એ મનુષ્ય જે છે એ થોડો વ્હાઈટ એટલે ગોરો દેખાશે, એવું આપણે કહી શકીએ. હવે જો બધા જ પ્રભાવી જનીનો ભેગા મળેલા હોય એમના શરીરમાં તો
તો ત્વચાનો રંગ વધુ ઘેરો જોવા મળશે, કારણ કે એ ઘેરા રંગ માટે જવાબદાર જનીનો છે. એ જ રીતે જો સ્મોલ એ સ્મોલ બીબી અને સ્મોલ સીસી એ પ્રચ્છન્ન જનીનો ભેગા મળેલા હોય, એમનું સંયુગ્મન થયેલું હોય, તો ત્વચાનો રંગ કેવો આવશે? આછો, પણ કેવો ઝાંખો હોય તે પણ ઓછો કેવો મળશે? એકદમ ઝાંખો, બરાબર, ઓછો ઝાંખો અથવા એકદમ ઝાંખો રંગ જોવા મળશે. પરંતુ જો એની પોસિબિલિટીમાં આપણને એ સાથે સ્મોલ એ, કેપિટલ બી સાથે સ્મોલ બી અને કેપિટલ સી સાથે સ્મોલ સી, એટલે આ જો વિષમયુગ્મી જનીનો હશે તો અહીં આપણને ત્વચાનો રંગ કેવો જોવા મળશે? વચગાળાનો મળે છે, બરાબર, એકદમ બ્લેક પણ નહીં અને એકદમ ગોરો પણ નહીં, એટલે ગૌવર્ણો જો આપણે કહી શકીએ એવો રંગ વિષમયુગ્મી જનીનો દ્વારા આપણને જોવા મળે છે, બરાબર. હવે અહીં આપણે એક વાત એ જોવાની છે કે આ જે બહુજનીનિક વારસો છે, એમાં જે બહુજનીનિક લક્ષણો રહેલા છે, એ લક્ષણોને આધારે આપણને 3 પ્રકારના સ્વરૂપ પ્રકાર મળ્યા. 3 સ્વરૂપ પ્રકાર મળ્યા. કયા કયા? એકદમ ઘેરો રંગ, એકદમ ઝાંખો રંગ અને વચગાળાનો રંગ. એટલે બહુજનીનિક લક્ષણો દ્વારા જે સ્વરૂપ પ્રકાર મળે છે, એ સ્વરૂપ પ્રકારમાં ત્રણેય જનીનો એ, બી અને સી, એ ત્રણેય જનીનો પોતપોતાના સહયોગથી રંગને નિર્દેશિત કરે છે અથવા રંગ દર્શાવે છે, બરાબર. એટલે શું કહી શકીએ? બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર એ દરેક એલેલના સહયોગથી પ્રદર્શિત થાય છે, બરાબર. શું કહી શકીએ? બહુજનીનિક લક્ષણોમાં સ્વરૂપ પ્રકાર ત્રણેય એલેલના સહયોગથી પ્રદર્શિત થાય છે. એટલે 3 જનીન પોતપોતાની અસરો વ્યક્ત કરી શકે છે, બરાબર. એનું ઉદાહરણ જે આપણે મનુષ્યમાં ત્વચાના રંગ માટે જોયું, તો અહીંયા એલેલની સંખ્યા કેટલી છે એને આધારે, બરાબર, કયા એલેલ છે અને એની સંખ્યા કેટલી છે એને આધારે પણ ત્વચાનો રંગ નક્કી કરી શકાય છે. એને આધારે તો એલેલની સંખ્યાને આધારે ત્વચાનો રંગ નક્કી થાય છે, બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ કે આમાં એલેલની સંખ્યામાં આ 3 છે, પણ એક પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે વિષમયુગ્મી પ્રકારના છે, એટલે વચગાળાનો રંગ મળે છે. આમાં બધા જ પ્રચ્છન્ન છે એટલે એકદમ ઝાંખો મળે, અને અહીંયા બધા જ પ્રભાવી છે એટલે અહીંયા વધુ ઘેરો રંગ જોવા મળે છે. એટલે એલેલની સંખ્યા કઈ છે અને કેટલી છે એને આધારે પણ ત્વચાનો રંગ નક્કી કરી શકાય છે. એટલે આને કહેવામાં આવે બહુજનીનિક વારસો, બરાબર. બહુજનીનિક વારસામાં 3 અથવા 3થી વધુ જનીનો દ્વારા લક્ષણનું નિયંત્રણ થાય. એ લક્ષણો જે છે એમાં ત્રણેય એલેલના સહયોગથી સ્વરૂપ પ્રકાર પ્રદર્શિત થાય. એટલે ત્રણેય એલેલ પોતપોતાની અસર વ્યક્ત કરે છે અને દર્શાવે છે, અને એમાં એલેલની સંખ્યા જે છે એ એલેલની સંખ્યાને આધારે ત્વચાનો રંગ નક્કી કરી શકાય છે. આ થયું આપણું બહુજનીનિક વારસો. એના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એ છે પ્લિયોટ્રોપી. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક પ્લિયોટ્રોપી. આ પ્લિયોટ્રોપી બહુજનીનિક વારસો જે છે એ તમને 2 માર્ક્સમાં પૂછી શકાય. તો 2 માર્ક્સમાં તમારે ફક્ત શું લખવાનું કે આ જે બહુજનીનિક લક્ષણો છે એ કેવી રીતે આવેલા, એમાંથી બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા છે, બરાબર. પર્યાવરણનો પ્રભાવ એના પર કેવી રીતે અસર કરે અને એના આધારે
મનુષ્યના ત્વચાના રંગ માટેનું ઉદાહરણ સમજાવવાનું. એટલે આપણને 2 માર્ક્સમાં જ બહુજનીનિક વારસો ક્વેશ્ચન પૂછાય. હવે જોઈએ પ્લિયોટ્રોપી. તો પ્લિયોટ્રોપી માટે આપણે શું કીધું? હમણાં સુધી આપણે શું જોયું કે જનીન જે છે એ એક જ સ્વરૂપ પ્રકાર અથવા એક જ લક્ષણ પર અસર કરતા હોય છે. એવું જોયું. શું જોયું આપણે? બહુવૈકલ્પિક જનીનો જે છે અથવા બહુવૈકલ્પિક કારકો એ હમણાં તમે માઇન્ડમાં નહીં લેવું, બરાબર. હમણાં આપણે શું જોવાના છે કે મેન્ડલે જે પણ પ્રયોગ કરેલા તેમાં જે જનીન લીધું છે એ જનીન એક જ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે અથવા એક જ લક્ષણ પર અસર કરે છે, એક જ લક્ષણ દર્શાવે છે, બરાબર. હવે શું જોવાના છે કે એક જનીન એક કરતાં વધારે સ્વરૂપ લક્ષણો અથવા સ્વરૂપ પ્રકાર દર્શાવે છે, જેને કહેવામાં આવે પ્લિયોટ્રોપી. અને આવા જનીનોને કહેવામાં આવે પ્લિયોટ્રોપિક જનીન. કોને પ્લિયોટ્રોપી કહેવામાં આવે? જ્યારે એક જ જનીન એક કરતાં વધુ લક્ષણો અથવા તો એક કરતાં વધુ સ્વરૂપ પ્રકાર દર્શાવે છે તેવા જનીનને શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપી જનીન કહે છે, બરાબર. આ પ્લિયોટ્રોપી જનીનની વ્યાખ્યા છે. હમણાં સુધી એ જ જોઈ લો. તો એક સંકરણ પ્રયોગની જેમ વાત કરીએ તો એક જ જનીન એક જ પ્રકારના લક્ષણને દર્શાવે. ઊંચાઈ માટેનું તો ઊંચાઈ, રંગ માટેનું તો રંગ, પછી શીંગનો આકાર તો શીંગનો આકાર, બીજનો આકાર તો બીજ, ખરબચડા અને લીસા, એટલે એક જ પ્રકારના લક્ષણો દર્શાવતું હોય છે. પણ હવે જે આપણે જોવાના છે ટોપિક, એમાં શું છે કે એક જનીન એક કરતાં વધુ લક્ષણો દર્શાવતું હોય છે, બરાબર. તો તેને પ્લિયોટ્રોપી જનીન કહેવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ એ પહેલાં આપણે જોઈએ કે આ પ્લિયોટ્રોપી જે છે, આ પ્લિયોટ્રોપીની પ્રક્રિયા દ્વારા શું અસર થાય, બરાબર. તો પ્લિયોટ્રોપી દ્વારા તો એમાં જે જનીન સંકળાયેલા છે, બરાબર, જે જનીન સંકળાયેલા છે એ જનીનો ચયાપચયિક પથ પર અસર કરે છે. શું કરે? ચયાપચયિક પથ પર અસર કરે છે. અને ચયાપચયની પથ પર અસર થાય એટલે વિવિધ સ્વરૂપ પ્રકારો દર્શાવે છે. એટલે જનીન એક જ છે પણ એના દ્વારા સ્વરૂપ પ્રકાર ઘણા બધા આવવાના, એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારો દર્શાવવાના, બરાબર. કેના દ્વારા? તો એ ચયાપચયિક પથ પર અસર કરીને એ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ વધારી દે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો એનું એક ઉદાહરણ જે છે એ છે ફિનાઇલ કીટોન્યુરિયા. આ ફિનાઇલ કીટોન્યુરિયા એક રોગ છે. શું છે? ચયાપચયિક ખામીને કારણે થતો રોગ, બરાબર. ચયાપચયિક ખામીને કારણે થતો, પણ અહીંયા કેવો છે? પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન જનીન દ્વારા થતો રોગ છે, બરાબર. આ રોગમાં શું થાય? તો મનુષ્યમાં આ રોગ ક્યાં જોવા મળે? તો મનુષ્યમાં જોવા મળતો રોગ છે, બરાબર. આ રોગમાં શું થાય? તો આ રોગ માટે, આ સમજવા માટે ચલો, આ રોગમાં શું થાય? તો મનુષ્યમાં ફિનાઇલ એલેનિન નામનો જે પદાર્થ છે એનું રૂપાંતર ટાયરોસિનમાં થતું હોય છે. ચયાપચયમાં ફિનાઇલ એલેનાઇન, શું નામ છે? ફિનાઇલ એલેનિન એમ નામનો પદાર્થ બને ચયાપચયમાં, ચયાપચયની ક્રિયામાં. તો એનું રૂપાંતર શેમાં થતું હોય છે? ટાયરોસિનમાં. તો એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એ છે ફિનાઇલ
એલેનિન હાઇડ્રોક્સિલેઝ, બરાબર. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક દ્વારા ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું હોય છે, બરાબર. પરંતુ આ ચયાપચયી ખામી પ્લિયોટ્રોપીને કારણે શું થવાનું કે એક જનીન આવશે અને એ જનીનને કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી, બરાબર. શું થવાનું? જનીનિક વિકૃતિને કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી, બરાબર. એટલે એ ઉત્સેચક નહીં બનવાનો, એટલે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. તેથી ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. એટલે શું થાય? ફિનાઇલ એલેનિન એ જમા થતો રહેશે, લોહી અથવા તો રુધિરમાં જમા થતો રહે છે. અને આ સિવાય જે વધારાનો ફિનાઇલ એલેનિન હશે, બરાબર, એ યુરિન સ્વરૂપે, મૂત્ર સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. એટલે યુરિન સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય. તેથી આ રોગને ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા શું જોયું આપણે? પ્લિયોટ્રોપી જોવાના છે, પણ આમાં ફિનાઇલ કીટોન્યુરિયા એક રોગ છે. એ રોગમાં શું થાય કે જે એક જનીન છે, એ જનીનને કારણે એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક નથી બનતો, જેને કારણે ફિનાઇલ એલેનિન લોહીમાં જમા થતો રહેશે. આ ઉપરાંત એ યુરિન સ્વરૂપે શરીરની બહાર નીકળી જશે કીટોન બોડીઝ સાથે. ફિનાઇલ કીટોન બોડીઝ સાથે યુરિયા દ્વારા શરીરની બહાર નીકળશે યુરિન સ્વરૂપે, એટલે એને ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ રોગના લક્ષણો આપણને કેવી રીતે ઓળખી શકીએ? તો આ રોગના લક્ષણોમાં આવશે માનસિક મંદતા, તેમજ બીજું શું જોવા મળે? વાળ તેમજ ત્વચાના રંજક કણોમાં ઘટાડો. આટલા લક્ષણ જોવા મળે એટલે આપણે કહી શકીએ કે આ મનુષ્યને ફિનાઇલ કીટોન્યુરિયા નામનો રોગ થયેલો છે. માનસિક મંદતા પણ જોવા મળશે. આ ઉપરાંત તેના વાળ અને ત્વચાનો રંગ ઝાંખો થઈ જશે. મેલેનિનનું પ્રમાણ ઓછું થઈ જવાનું. મેલેનિનના કારણે ઘેરો રંગ આવે, બરાબર. તો ઝાંખો થઈ જવાને કારણે ઝાંખો થઈ જશે શરીરનો રંગ, વાળનો રંગ ભૂખરા રંગના દેખાશે. ત્વચાનો રંગ પણ વ્હાઇટિશ જેવો દેખાશે. તો એ શું દર્શાવે કે ફિનાઇલ એલેનિન એના શરીરમાં જમા થયેલું છે. અને આ ઉપરાંત માનસિક મંદતા પણ જોવા મળે છે, એટલે એને ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખવામાં આવે. આપણું પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે. અહીંયા એક જનીન એક કરતાં વધુ લક્ષણો દર્શાવે છે, બરાબર. અહીંયા જનીન જે છે એને કારણે ઉત્સેચક નથી બનતો અને એને કારણે અમુક ટકનું પ્રમાણ શરીરની અંદર વધી જાય છે, બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે ફિનાઇલ કીટોન્યુરિયા એ શું છે? તો એ જન્મજાત ચયાપચયિક ખામી તરીકે ઓળખાય છે,
જન્મજાત ચયાપચયી ખામી એટલે જન્મ સમયથી જ એના ચયાપચયની ખામી શરીરમાં જોવા મળે. કેમ? કારણ કે એક જનીનિક વિકૃતિ આવી જાય. એક જનીન જે છે એ જનીનના ઉમેરાવાને કારણે એ આખી સંરચના બદલાઈ જાય. એને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે હમણાં જોયું છે 2 ટોપિક જોયા આપણે, એક બહુજનીનિક વારસો અને બીજું પ્લિયોટ્રોપી. તો એના માટેના MCQ લખી લઈએ. ઓકે સ્ટુડન્ટ, ફર્સ્ટ MCQ, જે લક્ષણો 3 અથવા 3થી વધુ જનીન દ્વારા નિયંત્રિત થાય તેવા લક્ષણોને શું કહેવામાં આવે? 3 અથવા 3થી વધુ એટલે એને શું કહેવામાં આવશે? બહુજનીનિક લક્ષણો. એક જનીન, સેકન્ડ MCQ, અહીંયા આપણને ખબર છે સહલગ્નતા અને પુનઃ સંયોજન કોને કહેવામાં આવે? તો સહલગ્નતા એટલે પિતૃ સંયોજન જે છે, પિતૃ જનીનો ભેગા મળીને જે લક્ષણ પ્રદર્શિત કરે તેને સહલગ્નતા, અને બિનપિતૃ જનીનો સંયોજનથી જે પેઢી બને તેને પુનઃ સંયોજન કહેવાય. પ્લિયોટ્રોપી એટલે જેમાં એક જ જનીન એક કરતાં વધુ લક્ષણો દર્શાવતું હોય. પણ અહીંયા શું છે? લક્ષણ છે અને 3થી વધુ જનીન દ્વારા નિયંત્રિત થાય એટલે એને શું કહેવામાં આવે? બહુજનીનિક લક્ષણો. સેકન્ડ MCQ, એક જનીન એક કરતાં વધુ લક્ષણો દર્શાવે. તો હમણાં જ આપણે જોઈ ગયા એને શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપી. અને પ્લિયોટ્રોપીનું ઉદાહરણ કયું જોયું છે આપણે? ફિનાઇલ કીટોન યુરિયા. ડાયાબિટીસ, હાથીપગો અને એક પણ નહીં આવશે. ફિનાઇલ કીટોન યુરિયામાં શું થાય કે એક જ જનીન એક કરતાં વધારે લક્ષણ દર્શાવે છે. એક જનીનને કારણે શું થાય કે ઉત્સેચક નહીં બને એટલે એક ઘટકનું રૂપાંતર બીજા ઘટકમાં નહીં થાય અને એ ઘટક રુધિરમાં ભેગો થતો રહે, જેને કારણે આ જે ઘટક ભેગો થતો છે એ યુરિન દ્વારા શરીરની બહાર નીકળશે. બરાબર? એટલે એક કરતાં વધુ સ્વરૂપ પ્રકાર દર્શાવતું હોવાથી એને શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપી. થેન્ક યુ.